નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું મિત્તલ. સૌપ્રથમ વાત કરીશું વિમાનના ઇમરજન્સી લેન્ડિંગની. તો જામનગરમાં ફ્લાઇટમાંથી કોઈ વાંધાજનક વસ્તુ ન મળી આવતા વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. જામનગર કલેક્ટર ડોક્ટર સૌરભ બારગીનું નિવેદન સામે આવ્યું. ફ્લાઇટ કે સામાનમાં વાંધાજનક વસ્તુ નથી મળી. ગમે તે સમયે ફ્લાઇટ ઉડાન ભરશે. ગઈકાલે રાત્રે 9 વાગ્યાથી અધિકારીઓ સ્ટેન્ડ બાય હતા. દિલ્હીથી એનએસજીની ટીમે પણ તપાસ કરી હતી. પ્લેનની અંદર તથા પ્રવાસીઓના સામાનની તપાસ કરાઈ. જામનગર, દ્વારકા અને મોરબીના એસપી પણ સ્થળ પર પહોંચ્યા હતા. તમામ 244 પ્રવાસીઓ રાતથી એરપોર્ટ પર સુરક્ષિત રખાયા હતા. ગઈકાલે સાંજે 6 વાગે ગોવા એટીએસને પણ ધમકી મળ્યો આ મેસેજ મળ્યો ઈમેલ મળ્યો હતો. જ્યારે ઈમેલ મળ્યા બાદ રાત્રે જામનગર પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. હવે કઈ શંકાસ્પદ ન મળતા ગમે તે સમયે વિમાનને રવાના કરાશે. વહીવટી તંત્રે જોકે રાહતનો શ્વાસ લીધો છે અને પ્રવાસીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે. મોસ્કોથી ગોવા જતી જે ઇન્ટરનેશનલ ચાર્ટર ફ્લાઇટ છે તેને જામનગરમાં રોકાણ કરવામાં આવ્યું છે. એમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આપણી સાથે કલેક્ટર સૌરભ બારગી સાહેબ છે. સાહેબ, કયા પ્રકારની આખી ઘટનાક્રમ રહ્યો? કારણ કે જે પ્રકારે બોમ્બ મુકાવાની અફવા હતી, જે પ્રકારની વાત હતી, શું તથ્ય સામે આવ્યું છે? સદનસીબે જે કાલે જે બોમ્બ થ્રેટની જે ઘટના એના હિસાબે જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. એ જે પ્લેન મોસ્કોથી જ ગોવા જતો હતો એમાં 244 જેટલા પેસેન્જરો હતા, ઇન્ક્લુડિંગ ક્રૂ. આ લોકોની ઇમરજન્સી લેન્ડિંગ કાલે કરાવી હતી, પણ એક્સટેન્સિવ સર્ચ ઓપરેશન જે આપણી બધી જ ટીમો એમાં પોલીસ છે, એટીએસ છે, આર્મી, એરફોર્સ સાથે છેલ્લે એનએસજી પણ એમાં જોડાઈ હતી. અને આ બધાનું એક્સટેન્સિવ સર્ચ ઓપરેશન પછી વી કુડ ફાઉન્ડ નથિંગ, એટલે એમાં કંઈ સસ્પિશિયસ વસ્તુ જણાઈ નથી અને હવે ફ્લાઇટને ક્લિયર કરી દેવામાં આવ્યું છે. સાહેબ, ખાસ કરીને વાત કરવામાં જે પ્રકારનું આખું બોમ્બ મૂકવાની જે વાત સામે આવી હતી, આની પાછળ કોનું ભેજવું હોઈ શકે? કયા પ્રકારની કેવી રીતના માહિતી આવી હતી? ધીસ ઇઝ ટુ અર્લી ટુ સે. એમાં ઇન્વેસ્ટિગેટિવ એજન્સી ઇન્વેસ્ટિગેશન કરશે અને એમાં જે પણ તથ્ય સામે આવશે એ લોકો એમાં પ્રોપર લીગલ એક્શન લેશે. તો આ હતા કલેક્ટર સૌરભ બારગી કે જેમનું જણાવવાનું છે કે જે પ્રકારે જે સમગ્ર માહિતી સામે આવી હતી તેને લઈને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને બાદમાં આ ફ્લાઇટ છે તેને જવા દેવામાં આવી છે. ને જે પ્રકારે આગામી જે આખું આ ઘટનાક્રમ રહ્યો છે તેની પાછળ કોણ ભેજાબાદ છે, કોની આ ઉપર છે, તેના અંગે પણ તલસ્પર્શી માહિતી મેળવી અને તપાસ હાથ ધરવામાં આવશે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, जामनगर। मॉस्को से गोवा जाने वाली फ्लाइट में बॉम्ब रखा है ऐसी खबर मिलने के बाद पूरा पुलिस तंत्र और सब लोग हरकत में आ चुके थे। तभी हमारे साथ जामनगर के एसपी प्रेमसुख डेलू जी है। सर, किस प्रकार से ये बॉम्ब होने की जो अफवाहें आई थी सामने, किस प्रकार से पूरी रात भर चेकिंग चला? 9:49 के ऊपर विमान की इमरजेंसी लैंडिंग है वो जामनगर के अंदर हुई थी। उसके बाद में जो जामनगर पुलिस है उसके द्वारा टोटल 236 यात्री थे और 8 क्रू मेंबर थे। उन सबको नीचे उतार के उनकी अच्छे से चेकिंग और फ्रिस्किंग की। उसके बाद में एनएससी की टीम है, एक अहमदाबाद से और एक दिल्ली से आई, उनके सहयोग से पूरे विमान के अंदर की और जो लगेज था उन सब की है वो डॉग स्क्वाड की टीम के माध्यम से है वो उनकी चेकिंग की गई और जो एक्सरे मशीन और दूसरे साधन थे उसके माध्यम से है वो चेक की। कोई प्रकार की अवांछनीय चीज़ है वो नहीं मिली। सर, ये जो पूरा मामला था उसको पीछे से किसने हवा दी होगी? किस प्रकार से अभी आगे जांच चलेगी? जी, एक मेल आया था गोवा पुलिस के पास में, उसी मेल के आधार पर है वो इसकी चेकिंग है वो की गई है और वो आगे पूरा जांच का है वो विषय। क्या हो सकता है ये पूरे मसले में, क्योंकि पूरी रात भर पुलिस और एनएसजी पूरी सुरक्षा एजेंसी इसमें जुटी रही है? जी, वो जो मेल आया उस मेल की पूरी है वो तकनीकी रूप से वो जांच की जाएगी कि किसने किया, कैसे किया, क्यों किया, उसकी पूरी जांच की जाएगी। ये थे प्रेमसुख डेलू सर। जामनगर में जिस प्रकार से आप देख रहे हैं ये पूरा जो हवाई अड्डा है उसको सुरक्षा कर्मियों ने घेर लिया था। पूरी रात भर यहाँ जो सुरक्षा कर्मियों है उन्होंने पूरा ये चेकिंग किया। कहीं ना कहीं बॉम्ब जैसी संदिग्ध वस्तु है वो नहीं लाई जा रही है, इसके लिए पूरा रात भर यहाँ ऑपरेशन चला और सुबह तक ये ऑपरेशन पूरा होने के बाद ही कोई भी संदिग्ध वस्तु यानी कि बॉम्ब जैसी कोई वस्तु है वो नहीं मिली है। तभी एसपी प्रेमसुख डेलू ने भी न्यूज़ 18 से जिस प्रकार से बात की, ये पूरा मसला है, मसले के पीछे कौन है ये अभी छानबीन की जा रही है और आगे उसके पर कार्यवाही भी होगी। किंजल कारसरिया, न्यूज़ 18, जामनगर, गुजरात।
તો વહીવટીતંત્રે હાલ તો રાહતનો શ્વાસ લીધો છે. ગમે તે સમયે આ ફ્લાઇટ ઉડાન પડશે. જો કે ધમકીભર્યો બોમ્બ હોવાની માહિતીનો ઈમેલ આવ્યો હતો અને આ ઈમેલ બાદ કાર્યવાહી કરાઈ, તપાસ કરવામાં આવી. એનએસજીએ પણ મોડી રાતથી જ તપાસ કરી હતી, પરંતુ તપાસમાં કંઈ ન મળતા તો હવે વાત કરીએ પૂરાના ભરોસે ભણતરની. રાજકોટની સરકારી આંગણવાડીનો વિડીયો વાયરલ થયો છે. મનપા સંચાલિત આંગણવાડીનો વિડીયો વાયરલ થયો છે. આ આંગણવાડીમાં સફાઈ કામદાર ભણાવે છે બાળકોને. બાળકોએ કહ્યું કે સર આવતા નથી, તેથી ભૂરાસર ભણાવે છે. ડિગ્રી વગર એક વ્યક્તિ શાળામાં ભણાવે છે બાળકોને, જ્યારે આંગણવાડી તરફથી બોલાવવામાં આવતો હોવાનો ભૂરાભાઈનો દાવો છે. તો હાલ આ વાયરલ વિડીયો બાદ ન્યૂઝ 18 ગુજરાતીની સ્કૂલમાં તપાસ, જેમાં મનપા સંચાલિત શાળા નંબર 62માં ન્યૂઝ 18 ગુજરાતી તપાસ કરી. તો રાજકોટની સરકારી આંગણવાડીનો જે વિડીયો સામે આવ્યો છે, જેમાં મનપા સંચાલિત આ આંગણવાડી છે, જેનો વિડીયો સામે આવ્યો છે. સરકારી આંગણવાડીમાં એક સફાઈ કામદાર ભણાવેલ છે. કેટલા વાગે પૂરી થાય? કેટલા? 5:15. તમે શિક્ષકો તો સેવા આપવા આપો તો અંદર તમે ભણાવતા હતા તો ખરી? અંદર તમે ભણાવતા હતા છોકરાઓને? તમને રોજ ભણાવે સાહેબ? રોજ આવે? કેટલા વાગે આવે? 11-12 વાગે આવે. કે ને રોજ આવે છોકરાઓ? તો કે રોજ આવે એમ કે છોકરાઓ શિક્ષક છે તમારી પાસે? ડિગ્રી છે? ડિગ્રી છે તમારી પાસે? શિક્ષકની ડિગ્રી છે? ડિગ્રી છે શિક્ષકની? તમે લાયકાત છો શિક્ષક? શિક્ષકના લાયકાત છો તમે? શિક્ષકના લાયકાત છો તમે? તમે શિક્ષક છો તો તમે આ બધાને કેમ ભણાવો છો એમ કહું છું. આ બધાને શું ભણાવો છો? એકડા બલકથી તો ભણાવતા હતા. હું આવ્યો ત્યારે તમે એકડે 1 ને બગડે 2 ને એવું તમે શીખવાડતા તો ખરી? શીખવાડતા હતા ને? આ બેબી હતી શીખવાડે? રોજ શીખવાડે? બરોબર. શું નામ છે સાહેબ નું? ભૂરાસર. શું નામ તારું આખું નામ શું? તમે અંદાજ માન લ્યો ને. શું નામ પણ? અંદાજ માન. માતાજી બોલો બોલો. કોણ વાત કરો છો? કોણ વાત કરો છો? રણજીતસિંહ. સરનેમ આખી? રાઠોડ. હા બોલો ને. શું તમારે શું થાય ભાઈ? હા તો કઈ નહીં. હવે એમાં એવું છે કે આ જે છે આપણે આ ભૂરાભાઈ જે છે એ સર બનીને ભણાવતા હતા છોકરાઓને, બરોબર? મેટર આખી ઈ છે. આજે છોકરાઓને આમાં શું સંસ્કાર મળવાના છે? હા એટલે આપણે તેને ઈ જ કીધું. ભાઈ સામા ઉલટાના આપણને એમ કે છે કે ભાઈ ના હું તો છું જ નહીં, નામ ને તેમ ને. એટલે આપણને જે સાચું કહે તો આપણે ખબર પડી જાય ને કે ભાઈ સાચું શું છે. આજે એને તો ઈ તો શું છે, ચીઠીનો ચાકર હોય. હા એટલે ઈ તો આપણને ખબર છે. એને આ પગલું ટૂંકમાં કોણ ભણાવવા માટે અત્યારે કોણ એને એક્સપાયર કરતું હતું એ કેમ ખબર હોય? હા એટલે આપણે એને ઈ જ કીધું તમ તારે. હા એટલે આપણે તો કાયદેસર જ. बस वही अरे उसका एचएल भी है. एचएल किसके पास एक बार पता कर, वो उसमें कुछ व्यवहार करेगा. તમારો જે મેટલ હોય મને કઈ ખ્યાલ નથી. તમારો જે મેટલ હોય મને ઇન્વોલ્વ ન કરતા. ના તમને ક્યાં ઇન્વોલ્વ કરવા છે? તમે તો છોકરાને ભણાવો એટલે કયા તમે કઈ ડિગ્રી લીધી છે? તમે સાહેબ થઈ ગયા સીધા. હા કોણ છે? કોણ છે? વાત કરો. કોણ છે? વાત કરીએ. તો વાયરલ વિડીયો બાદ ન્યૂઝ 18 ગુજરાતીએ સ્કૂલમાં જઈને તપાસ કરી છે કે કોણ આખરે પગાર લે છે અને ભણાવે છે કોણ.
મનપા સંચાલિત શાળા નંબરના 62નો આ પ્રિન્સિપાલનો ન્યૂઝ 18 ગુજરાતી પર ખુલાસો, જેમાં વાયરલ વિડીયો બાદ ન્યૂઝ 18 ગુજરાતીએ સ્કૂલમાં જે તપાસ કરી છે, મનપા સંચાલિત શાળા નંબર 62માં ન્યૂઝ 18 ગુજરાતીએ તપાસ કરી છે. શાળા નંબર 62ના પ્રિન્સિપાલે ન્યૂઝ 18 ગુજરાતી પર ખુલાસો કર્યો છે. વિડીયોમાં દેખાતો વ્યક્તિ સમયદાન આપવા આવે છે. ભૂરા નામનો વ્યક્તિ ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. પ્રિન્સિપાલનું આવું કહેવું છે, જ્યારે પ્રિન્સિપાલે ભૂરા ના ભણાવવાની વાતને નકારી દીધી છે. બાળકોનો અભ્યાસ શિક્ષકો જ કરાવે છે તેવું પ્રિન્સિપાલનું કહેવું છે. એને કોઈ સ્વેચ્છાએ કોઈને સમયદાન આપવું હોય એ આપી શકે છે. એ ખાલી સમયદાનમાં એને કઈ બેસવું હોય, કઈ એ છોકરાઓ કોઈ નબળા હોય તો એના 1 થી 20 ઘડિયા ને એવું બધું શીખવાડે છે, બીજું કઈ નથી કરવાનું. હા, એ જયારે અમે અહીંયા કઈ જરૂર પડે અને કોઈ બહારના કામની જરૂર પડે કે દાખલા તરીકે કોઈને અમારી પાસે પટાવાળા છે એની પાસે સાયકલ કે એવું નથી તો એને ટપાલ લઈને દેવા જવાની હોય, કોઈ બેંકે મારે કઈ કામ હોય તો મારી પાસે રિક્ષા કે એવું નથી સાધન, એટલે હું એના સ્કૂટર પાછળ હું એને ભેગી જાઉં છું. ના ના, એ હકીકત ખોટી છે. એ ભણાવતા નથી. ભણાવતા અમે શિક્ષકો છે, અમારા ભેગો જ બેઠો હોય છે. અરવલ્લી બાયડની ડાભા ગ્રામ પંચાયતનું વિભાજન કરાયું છે અને નવી 3 પંચાયતો અસ્તિત્વમાં આવી છે. રાજ્યના ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, જેમાં ડાભા, માનપુર અને ફતેપુરા ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી છે. ડાભા પંચાયતમાં ડાભા અને ભજનપુરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ગ્રામ પંચાયતો નવી અસ્તિત્વમાં આવતા રાજકીય અગ્રણીઓ સાથે ગ્રામ્યજનોમાં ખુશી જોવા મળી હતી. અમદાવાદના દાણી લીમડામાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારધામ પર રેડ પાડી છે. 11 જુગારી પકડાયા છે અને 4,29,000નો મુદ્દામાલ કબજે કરાયો છે. જુગાર ચલાવનાર સહિત 23 જુગારીઓ વોન્ટેડ જાહેર કરાયા. દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ રેડ કરવામાં આવી હતી, જેમાં 11 જેટલા જુગારી પકડાયા છે. જુગાર ચલાવનાર સહિત 13 જુગારીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને 11 જુગારીઓ પકડ્યા છે. દાણી લીમડામાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા. અમદાવાદમાંથી એમડી ડ્રગ્સ સાથે એક પકડાયો છે. 60,000ના 6 ગ્રામનું એમડી ડ્રગ્સ પકડાયું છે. ઝોન 1 એલસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જૂની હાઈકોર્ટ પાસેના કોમ્પ્લેક્સના પાર્કિંગથી ધરપકડ કરી. ઋષિરાજ જોશી નામનો આરોપી પકડાયો છે. શમીર નામના આરોપી પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હતો. અન્ય સમાચારો પર નજર કરીએ તો મહારાષ્ટ્રની બોર્ડર પરથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ ષડયંત્રમાં મહારાષ્ટ્રના પીએસઆઈ જ મુખ્ય સૂત્રધાર હોવાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો. વલસાડ એલસીબી પોલીસે ભિલાડ પાસે કાર સહિત મોટી સંખ્યામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. બિયર અને દારૂ સહિત 552 બોટલનો જથ્થો પોલીસે જપ્ત કર્યો. 7,87,000ના મુદ્દામાલ સાથે 2 લોકોની ધરપકડ કરવામાં આવી, જેમના મોબાઈલ ચેક કરાતા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. તલાસરીનો પીએસઆઈ વોટ્સઅપ દ્વારા દારૂનો ઓર્ડર લેતો હતો અને ગુજરાતમાં દારૂ ઘુસાડતો હતો. હાલ તો પીએસઆઈ સહિત 3 આરોપી વોન્ટેડ છે, જેમને પકડી પાડવા વલસાડ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મોબાઈલો પકડાયેલા એ મોબાઈલો ચેક કરતા એમાં વોટ્સએપ ચેટ હતી, જે એના સ્ક્રીનશોટ લઈ અને આગળની તપાસ કરતા હકીકત એવી માલુમ પડેલી કે આ ગુનાના જે વોન્ટેડ આરોપી છે એમાં એક તલાસરી, જે મહારાષ્ટ્ર આપણું ભિલાડની બાજુનું જે એરિયા છે, તલાસરી પોલીસ સ્ટેશનના એક પીએસઆઈ ધાંગડે એનો એક માણસ છે, એનું પણ ઇન્વોલ્વમેન્ટ સામે આવેલું. બાળ તસ્કરીનું દૂષણ ધીમે ધીમે વકરી રહ્યું છે. આ મુદ્દો પોલીસ માટે પણ એક ચિંતાનો વિષય બની ગયો છે. જોકે આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસ સફળ પણ થાય છે. આવી સ્થિતિ વચ્ચે વધુ એક દંપતીની બાળક સાથે પકડી પાડવામાં આવી, જ્યારે પોલીસને સફળતા મળી છે, જેમાં બાળ તસ્કરી કરતા થાણેના દંપતીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
મૂળ થાણેના બિપિન ઉર્ફે બંટી શિરસા અને મોનિકા શિરસાની બાળ તસ્કરીના ગુનામાં એસપી રિંગ રોડ અને રણાસર રેલવે ક્રોસિંગ પાસેથી ધરપકડ કરવામાં આવી. દંપતી આરોપી પાસેથી પોલીસને 15 દિવસનું બાળક પણ મળી આવ્યું છે. જે નવજાત બાળકના માતા પિતા કોણ છે તે અંગે જ્યારે પોલીસે ફરિયાદ કરી અને તપાસ કરી ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા હતા. બાળ તસ્કરીનું નેટવર્ક આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે એજન્ટો બાળકી માટે ચોકલેટ અને બાળક માટે લોલીપોપ જેવા કોડવર્ડનો પણ ઉપયોગ કરતા હતા. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના વડા આઈપીએસ નીલ ઠાકુરે એમને ઇન્ફોર્મેશન મળી કે એક દાંપત્ય બાળક વેચાણ માટે અને ખરીદી માટે અમદાવાદ આવે છે. ત્યારે ટીમ સાથે એ ત્યાં પોતે સ્થળ પર ગયા અને એમને મળ્યું કે એક સ્વિફ્ટ ડિઝાયરમાં એક દંપતી છે, એમના પાસે 10 થી 15 દિવસનો બાળક મળી આવેલ. એમાં વધુ તપાસ કરતાં એ જાણવા મળેલ કે હિંમતનગર ખાતેથી રેશમાભાઈ રાઠોડ નામના એક એજન્ટે એમને 2,10,000માં એક બાળક વેચ્યું હતું. અને એ જે દંપતી હતું એમનું નામ મોનિકા શિરસાટ અને બિપિન શિરસાટ, એ બાળક ખરીદી આગળ જો આંધ્રપ્રદેશના વતની છે ઉમાબેન, એમને વેચવાના હતા અને એ 5 લાખમાં વેચવાના હતા. અને એ બધી ટ્રાફિકિંગ, હ્યુમન ટ્રાફિકિંગ અને ચાઇલ્ડ ટ્રાફિકિંગનો કેસ છે એ વચ્ચે જે છે ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યું છે. અને એક આંતરરાજ્ય જે હ્યુમન ટ્રાફિકિંગનું છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એએસટી યુનિટ દ્વારા પકડી પાડવામાં આવેલ છે. અન્ય સમાચારો પર નજર કરીએ તો સુરતમાં છેલ્લા 48 કલાકમાં હત્યાના 4 જેટલા બનાવો સામે આવ્યા છે. ગતરોજ ડિંડોલી વિસ્તારમાં 2 હત્યા જ્યારે એક લિંબાયત વિસ્તારમાં બની હતી. હજુ તો એ ગુનાઓનો ભેદ ઉકેલાયો નથી. ત્યાં તો ઉધના વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ઝાંસીની રાણી પાસે 2 યુવકો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો થયો. લોહીલુહાણ હાલતમાં બંને યુવાનોને હોસ્પિટલ લઈ જવાતા ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજાની હાલત હાલ તો ગંભીર છે. હુમલાખોરો રેમ્બો ચાકુ સહિતના તીક્ષ્ણ હથિયારો ઘટના સ્થળેથી જ ફેંકી અને નાસી છૂટ્યા હતા. આ ઘટના પાછળ છોકરીને લઈને અદાવત ચાલી રહી હોય તેવી પ્રાથમિક વિગત જાણવા મળી છે. સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરેન્દ્રનગરના GUVAN અને કોર્પોરેટ ઓફિસની વિજિલન્સ ટીમ દ્વારા દસાડા અને ધાંગધ્રા તાલુકામાં મોટા પાયે વીજ ચોરી પકડાઈ છે. પાટડીના ગેડિયા તેમજ ધાંગધ્રાના ભારત, રાસીતાપુર સહિતના ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખેતીવાડી અને રહેણાંક ઔદ્યોગિક એકમોમાં છેલ્લા 15 દિવસના વીજ ચેકિંગમાં હાથ ધરી અંદાજે 1.5 કરોડની વીજ ચોરી ઝડપી પડાતા ચકચાર મચી ગઈ છે. મહત્વનું છે કે વીજ કંપનીઓ દ્વારા વીજ ચોરી મુદ્દે ચેકિંગ તો હાથ ધરવામાં આવે છે, પરંતુ ખેતરો અને રસ્તાઓ પર ખુલ્લા વીજ તારોનો ઉકેલ ક્યારે આવશે તે એક સવાલ મહત્વનો બની રહે છે. તો હાલ સમાચારમાં સમય થયો છે વિરામનો. सुहाना मसाले बनाए पनीर मजेदार। सुहाना मसाले बनाए पनीर मजेदार। પિતાએ જ કરી હત્યા. 2 દિવસ પહેલા ઝાડી ઝાકડામાંથી 2.5 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો. એલસીબી પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી. રાજકોટના બામણબોર નજીક હિટ એન્ડ રનની ઘટના બની. 2 યુવાનોને ફોર્ચ્યુનર ગાડી અડફેટે લેતા એકનું ઘટનાસ્થળે મોત, અન્ય એક ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરાયો. ફોર્ચ્યુનર કારની નંબર પ્લેટ સ્થાનિકોએ પોલીસને સોંપી. હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપનાર કાર ચાલકની શોધખોળ ચાલુ. અંબાજીમાં કિશોરી કુશળ બનો મેળો યોજાયો. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજન કરાયું. સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન હેઠળ વિવિધ યોજનાઓની માહિતી અપાઈ.
મહિલાઓ અને કિશોરીઓને શિક્ષણ સહિત ઘેરેલું હિંસા વિશે પણ માહિતગાર કરાયા. તો સ્વસ્થ જીવનની દિશામાં વિશ્વાસપૂર્વક પગલાં લેવા માટે પ્રતિજ્ઞા લેવડાવી પ્રોત્સાહન રૂપે મહિલા તથા કિશોરીઓને સર્ટિફિકેટ એનાયત કરાયા. અમદાવાદના તપોવન સર્કલ પાસે કારમાં લાગી આગ. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો. અમદાવાદ સ્થિત નિરમા યુનિવર્સિટી પાસે કારમાં લાગી આગ. કાર ચાલક સમયસર બહાર નીકળતા જાનહાનિ ટળી. આગ લાગવાનું કારણ અકબંધ. કાર બળીને ખાખ. અરવલ્લીમાં બાયડના વાત્રક જળાશયમાંથી સિંચાઈ માટે પાણી છોડાયું. રવિ પાક માટે કેનાલમાં ત્રીજા તબક્કાનું પાણી છોડાયું. નહેર આસપાસની 3000 હેક્ટર જમીનને મળશે સિંચાઈનો લાભ. જળાશયમાંથી 100 ક્યુસેક પાણી આગામી 14 જાન્યુઆરી સુધી સતત રખાશે ચાલુ. અગાઉ 2 તબક્કાનું પાણી આપ્યા બાદ ત્રીજા તબક્કાનું પાણી છોડાયું. મહેસાણા બેચરાજી તાલુકાના ખાંભેલ ગામ પાસે નર્મદાની કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં ઊભા પાક પાણી ફરી વળ્યા. પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન. ભરૂચના જંબુસરમાં કેનાલમાં ગાબડું. દહરી ભડકોડરાની મુખ્ય કેનાલમાં ગાબડું. લાખો લીટર પાણી ખેતરમાં ફરી વળ્યું. 15 એકર જમીનમાં ખેડૂતોને નુકસાન. મહેસાણાના બહુચરાજી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની અછત. 4 તબીબના મંજૂર. મહેકમ સામે માત્ર 1 તબીબ બજાવે છે ફરજ. તબીબોની અછતને લઈને સ્થાનિક બહુચરાજીના પૂર્વ ધારાસભ્યને કરાઈ રજૂઆત. આરોગ્ય મંત્રીને ડોક્ટરોને જગ્યા ભરવા પત્ર લખીને માંગ કરાઈ. તો તબીબોની ઘટનાના કારણે સિવિલ આવતા દર્દીઓને ભારે હાલાકી. મહેસાણાના વડનગરમાં પતંગ મહોત્સવ ખુલ્લો મુકાયો. પતંગ મહોત્સવમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા. પતંગ મહોત્સવમાં 21 વેલકમ બેક. તો હવે વાત કરીએ વાઘ આવ્યાની દહેશતથી ડરના માહોલની. મહીસાગર જિલ્લામાં ફરી એકવાર વાઘ જોવા મળ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. બાલાસિનોરના જનોડના જંગલમાં વાઘ દેખાયો હોવાનો દાવો થયો. સ્થાનિક ખેડૂતોએ આ દાવો કર્યો છે. સૌથી પહેલા ન્યૂઝ સિટી ગુજરાતીની ટીમ ત્યાં પહોંચી છે, જેમણે દાવો કર્યો છે. તેમના મુખેથી જ સમગ્ર ઘટના સાંભળી. છેલ્લા 3 વર્ષમાં ત્રીજી વખત એવું બન્યું છે કે વાઘ હોવાની વાત વહેતી થઈ છે. જનોડના જંગલની આસપાસ આવેલા ખેડૂતોએ રાત્રે 9 વાગે વાઘ જોયો હોવાનો દાવો કર્યો છે. ન્યૂઝ સિટી ગુજરાતીના સંવાદદાતાએ ફરી અને ખેડૂતોને પૂછ્યું તો તેમણે ખોંખારીને દાવો કર્યો કે અમે જે પ્રાણીને જોયું છે તે વાઘ જ હતો. અહીં નદી કાંઠાના વિસ્તારમાં કોઈ જંગલી પ્રાણીના પંજાના નિશાન પણ છે, જે વાઘના પંજાના નિશાન હોવાનો દાવો છે. જોકે ન્યૂઝ સિટી ગુજરાતી વાઘ જ છે તેવી કોઈ પુષ્ટિ નથી કરતું, પરંતુ સ્થાનિકો સ્પષ્ટ કહી રહ્યા છે કે અમે વાઘ જ જોયો છે. વન વિભાગની ટીમ પણ અહીં પહોંચી અને તપાસ કરી રહી છે. વન વિભાગનું કહેવું છે કે પંજાના નિશાન પરથી આ પ્રાણી વાઘ નહીં પરંતુ દીપડો હોઈ શકે છે. વાઘ જોયો છે? ક્યાં ગાડી વાઘ જોવા મળ્યો ને વાઘ જ હતો? હા, વાઘ જ હતો. બરાદેવના મંદિરની આગળ કોતેડ છે ત્યાં ગાડી રાતે 9 વાગે જોયો. કઈ રીતે કહી શકો કે વાઘ જ હતો? તમે રાતે હું ઘઉં હાથવા જતો હતો એટલે મેં બેટરી મારી એને મેં જોયું એટલે હું ઘેર આવતો રહ્યો. વાઘ જ હતો? વાઘ જ હતો. જોયો તો મેં ખેતરમાં ઓટો મારવા આવ્યો હતો, ત્યાં બત્તી પાડીને જોયું મેં તો વાઘ જ હતો, પણ બોઘારા પણ પાડતો હતો મને જોઈને. તો વાઘ જ છે? વાઘ જ છે. કાયમી જવાનો ખેતરમાં ત્યાં ગાડી સવારે અમે વહેલા જતા હતા તે વખતે વાઘ નીકળવાનો પગલો પણ અહીં પડેલો હતો. અમે 2-4 જણે જોયો, અમારા ઘરને 2-4 જણે જોયો. આ જંગલની અંદર જાય છે, કાયમ આવે છે, જાય છે. આજે 10-15 દિવસથી બને છે એવું. 2 દાડે 3 દિવસે કોઈક પશુ ગમે તે નીલ ગાય છે ગમે તે પણ પાડે છે અને અમારું નુકસાન કરે છે. મોટા ભાગના ખેડૂતો જો આવેલા છે અને બધા ખેડૂતો ખેતી અર્થે રાત્રે આમ તેમ એમના પાક સાચવવા જઈ રહ્યા હોય છે અને રાત્રે આજની આજ દહેશત ખેડૂતો આજે 10 દિવસથી ખેતરમાં પણ જતા નથી અને એમના બીકને એમનો પાકનું નુકસાન પણ થઈ રહ્યું છે. હવે એટલે વહેલી તકે આનું કંઈક નિવારણ આવે એવું અમારા ગ્રામજનો તકી તમને કહેવામાં આવે. તો ન્યૂઝ સિટી ગુજરાતી ત્યાં પહોંચ્યું છે અને પૂછ્યું ખેડૂતોને, તો ખેડૂતોનું તો કહેવું છે કે તે વાઘ જ હતો, પરંતુ ન્યૂઝ સિટી ગુજરાતી પુષ્ટિ નથી કરતું.